નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશ સોલંકી આપના બધાનું સાર્થ વિદ્યાપીઠ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. અને જો મારો તમને અવાજ આવતો હોય, હું ક્લિયર તમને દેખાતો હોય તો એક કન્ફર્મેશનનો મેસેજ જે છે એ કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ બોક્સમાં આપી દેજો, જેથી કરીને આપણો સરસ મજાનો જે આ સેશન છે આ સેશનની આપણે શરૂઆત કરી શકીએ. દોસ્તો, આજના દિવસે એટલે કે આપણી જે સાર્થ વિદ્યાપીઠ છે, સાર્થ વિદ્યાપીઠ ઉપર ગુજરાતીની નર્મદ બેચ માટે આપણે ભેગા થયા છે. અને આ જે નર્મદ બેચ છે એની રૂપરેખાની આજે ચર્ચા કરીશું કે સાહેબ આખે આખો આપણો જે સિલેબસ છે, આખે આખો આપણો અભ્યાસક્રમ છે ને આપણી સંપૂર્ણ જે બેચ છે એ કઈ રીતે ચાલશે. તો અહીંયા જે આપણે સારી રીતે જાણી લઈશું તો પછી તમને આગળ ભણવામાં સરળતા રહેશે કે આવું કંઈક આપણે જોવાના છે, આવી રીતે ભણવાના છે. તો યસ, રામદેવભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ. જો મારો અવાજ ક્લિયર આવતો હોય, હું ક્લિયર દેખાતો હોય તો જે બીજા મિત્રો પણ જોડાયા છે એક સરસ મજાનો અહીંયા મેસેજ જે છે એ છોડી દે એટલે આપણે આગળ વધી શકીએ. યસ યસ યસ, નીતાબેન સરસ છે, સરસ સરસ. ચલો બધાને સુપ્રભાત, જય હિન્દ, જય ભારત. દોસ્તો, આજે જે છે આપણે શરૂઆત કરીએ એની પહેલા વાત કરવી છે કે આપણે નર્મદ બેચનું નામ શા માટે રાખ્યું. તો કે નર્મદની જે સરસ મજાની પંક્તિ છે, ગુજરાતી સાહિત્યની અંદર, ગુજરાતી ભાષાની અંદર સૌથી વધારે કોઈ ખેડાણ કરનાર વ્યક્તિ એટલે કે આપણો નર્મદ છે. અને પંક્તિ લખી છે કે સહુ ચલો જીતવા ને જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કેટલું સરસ મજાનું શીખવાનું મળે કે ભાઈ ફતેહ તો છે પણ કઈ રીતે છે, યા હોમ કરીને પડવાનું છે તો ફતેહ છે, એમનેમ ફતેહ છે નહીં. સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. તો જ્યારે ફતેહ મળે ક્યારે, તો કે સાહેબ આપણે હોમ કરીને મહેનત કરીને પડીએ ત્યારે, એમનેમ પડી જવાનું નથી. અને સરસ મજાની એક પંક્તિ બીજી પણ કીધી છે એમણે. અને પંક્તિ કીધી છે કે ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, વેણ કાઢ્યું ના લટવું ના લટવું. એટલે કે જ્યારે જે ડગલું ભરો છો તો પછી પાછળ હટવાનું થતું નથી. અને એક વેણ ઉચ્ચારો છો તો એના પછી પણ એ વેણ છે આપણે કથાપવાનું નથી. એના ઉપર જે છે આપણે નિર્ભર રહેવાનું છે, એના ઉપર કાયમ રહેવાનું છે. નીતિન કુમાર, ગુડ મોર્નિંગ. ઉત્તમભાઈ, સરસ સરસ. ચાલો તો આગળ જોઈએ આપણે. બીજી વાત કરીએ કે સાહેબ આ જે આપણી બેચ છે નર્મદ, અહીંયા લાઈવ વિદ્યાર્થીઓ પણ જોડાયા હશે, આવનારા સમયમાં રેકોર્ડેડ પણ જોશે. તો એ રેકોર્ડેડ જોઈ છે કે લાઈવ જોઈ છે, એમાં કેટલી પરીક્ષાઓમાં કામ આવશે. તો કે મોટી મોટી પરીક્ષાઓ જો પહેલા તો મેં અહીંયા લખી છે કે તમે G SSSB ની કોઈ પણ પરીક્ષા આપશો, એ G SSSB ની તમામ પરીક્ષા માટે છે ને આ દોસ્તો ઉપયોગી થશે. ઇન્ક્લુડેડ સીસીઈ ગ્રુપ એ હોય, સીસીઈ ગ્રુપ બી હોય, તો અહીંયા જે છે ગુજરાતી આના માટે ઉપયોગી સાબિત થશે. તાજેતરની અંદર આવશે પંચાયત વિભાગની ભરતી, તલાટી અને જુનિયર ક્લર્કની ભરતી. તો એ તલાટી અને જુનિયર ક્લર્કની અંદર 20 માર્ક્સનું ગુજરાતી છે, એ 20 માર્ક્સનું ગુજરાતી સંપૂર્ણ જે છે આપણા કોર્સમાંથી કવર થાય એવો આપણો અથાગ પ્રયત્ન રહેશે. જીપીએસસી ની પરીક્ષાઓ આપશો તો જીપીએસસી ની પરીક્ષામાં પણ આપણા જે છે ક્વેશ્ચન ડીવાયએસઓ, એસટીઆઈ એની મેઇન્સ પરીક્ષામાં દેખાય છે. તો જોવા મળશે વ્યાકરણના પ્રશ્નો. અને અન્ય તમામ ભરતીઓ, જે કોઈ ટેકનિકલ ભરતી આવતી હોય, બીજી કોઈ અન્ય ભરતી આવતી હોય, કોઈ એમ માની લ્યો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી હોય, જ્યાં ગુજરાતી વ્યાકરણ છે એ તમામ વસ્તુ અહીંયા કવર થઈ જશે. જલા લક્ષ્મણસિંહ, ગુડ મોર્નિંગ. ચલો, તો તમારી ચિંતા કરવાની નથી, ગુજરાતીનો સંપૂર્ણ કોર્સ છે. પહેલો પ્રશ્ન છે કે કયા પુસ્તકમાંથી કરવું, આ પહેલો ક્વેશ્ચન છે. બીજો પ્રશ્ન છે કે શબ્દ ભંડોળ માટે શું કરવું. ત્રીજો પ્રશ્ન છે કે સાહેબ પ્રેક્ટિસ ક્યાંથી કરવી. અને આગળ કે સાહેબ નર્મદ બેચ સિવાય શું કરવાનું, આ તમારા મનમાં પ્રશ્ન હશે. કારણ કે આ એટલા માટે છે કે નવો વિદ્યાર્થી જે આવશે, રેકોર્ડેડ જોશે, તમે લાઈવ જોવો છો, એ બધાને પ્રશ્ન શું હશે, આવો હશે, નર્મદ બેચ સિવાય શું કરવાનું, કાંઈ જ નહીં કરવાનું. નર્મદ બેચ સિવાય કાંઈ જ નથી કરવાનું. પણ આમાં જ આપણે એટલું ભણવાના છે કે ગુજરાતીની અંદર તમારે સંપૂર્ણ જે છે અહીંયા સિલેબસ કવર થઈ જાય. પ્રેક્ટિસ માટે મહત્તમ પ્રેક્ટિસ. જો અત્યારે કેવું છે કે તમને અલંકાર આવડતા હોય, સાચી વાત કે ખોટી વાત, તમે રેકોર્ડેડ જોશો તોય સાહેબ અલંકાર આવડતા હશે તમને, પણ તકલીફ ક્યાં થાય, પરીક્ષામાં આવે ને ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક સમસ્યા સર્જાઈ જાય છે. સાહેબ જવાબ શું આવે, તો આપણે અહીંયા પીવાયક્યુ પણ જોશું, પ્રેક્ટિસ પણ કરીશું, અને એના સિવાય પરીક્ષામાં કેવા પ્રશ્નો આવે બેઝિક થી લઈને એડવાન્સ તરફ આપણે જઈશું આમાં. તો એવી અહીંયા આપણે જે છે ટ્રાય કરવાના છે. સાહેબ કયા પુસ્તકમાંથી કરવાનું, તો હું જે છે અહીંયા તમને નોટ્સ બનાવડાવવાનો છું. નોટ્સ બનાવવાની છે આપણા સેશનની, તમે જે ભણવાના છે તો એ તમામ જે છે તમારે લખવાનું છે. એના સિવાય કાંઈ જ નથી કરવાનું, 1 માર્ક્સનું પણ નહીં, વોકેપ પણ નથી કરવાનું, પછી વાત પતી ગઈ ને. ચલો આગળ.
ટેસ્ટ સાહેબ કઈ રીતે રહેશે, બધી વાતો આવશે. જો હાલની તમામ પરીક્ષાઓમાં અભ્યાસક્રમ કેવો છે, આપણે મળતા તો હોય છે, તમામ જગ્યાએ મળતા હોય છે, પણ મેન વાત આ સબ્જેક્ટ પણ જોતા હોય છે, પણ હું તમને એક વિઝન અલગ આપું. સમજો, જો અહીંયા ટોપિક કેટલા છે? આ 10 ટોપિક છે. છંદ, અલંકાર, સમાસ, સંધિ, જોડણી, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતનો અર્થ, શબ્દ સમૂહ અને સમાનાર્થી વિરુદ્ધાર્થી. દોસ્તો, મને કમેન્ટમાં એકવાર જે છે અહીંયા મેસેજ કરો કે આ જે 10 ટોપિક છે, હમણાંની તાજેતરની તમામ પરીક્ષાઓમાં આ જ ટોપિક છે કે નહીં? હા કે નામાં જવાબ આપો. હમણાંની તમામ જે પરીક્ષાઓ છે, તમામ પરીક્ષાઓમાં આ 10 ટોપિક છે કે નહીં? કે ભાઈ આ છંદ, અલંકાર, તમે શું નવું કહેવાના છે એ કહો ને સાહેબ. પહેલા તમે મને કહો કે આવું છે. કઈ પરીક્ષા? તો કે સાહેબ સીસી ગ્રુપ બી હોય ને, તો એની મુખ્ય પરીક્ષાની અંદર આવું છે. પ્રિલિમ્સમાં પણ આ 10 માંથી મોટા ભાગના ટોપિક છે. એના સિવાય તો કે સાહેબ જીપીએસસી ની કોઈ પણ પરીક્ષા ઉપાડી લઈએ તો એમની અંદર ડીવાયએસઓ, એસટીઆઈ કે 1-2 એમની અંદર મોટા ભાગે આવા ટોપિકમાંથી પ્રશ્ન હોય છે. તો કે આ સાહેબ હોય છે. આ પહેલી વસ્તુ થઈ. આ સેકન્ડ વસ્તુ થઈ. થર્ડ આપણે જોઈએ છે કે ભાઈ આગળ તો કે પંચાયતની કોઈ પણ ભરતી હોય, પંચાયતની ભરતીનો જો ડિટેલ સિલેબસ હોતો નથી તો હમણાં એને રહેવા દઉં છું, પણ આગળ લખી છે આપણે G SSB ની કોઈ પણ પરીક્ષા હોય તો એમાં આવું હોય છે. તો કે હા સાહેબ છે. ચલો યસ, હું કમેન્ટ ઉપર હા સાહેબ હા હોય છે. હવે એક બાકી છે પંચાયતની ભરતી, જે તમે તલાટી અને ક્લર્કની અત્યારે ભરતીની તૈયારી કરતા હોય, તલાટી અને જુનિયર ક્લર્કમાં હાલના સમયમાં અત્યારે જે છે આવનારા એમ ગણો કે મે મહિનાની અંદર પરીક્ષા લેવાઈ જશે જુનિયર ક્લર્ક, જુલાઈની અંદર જે છે તલાટી લેવાવાની છે. તો ત્યારે તલાટી અને જુનિયર ક્લર્કના સિલેબસમાં પણ આ 10 ટોપિક રહેવાની શક્યતા તો ખરી. પણ હવે શું જોયું મેં ખબર? પહેલા શું આવતું ખબર? આખું સમગ્ર વ્યાકરણ આવતું હતું. સમગ્ર વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ આવું લખેલું હોય. મારા થોડાક તમને અનુભવો કહું છું, સાંભળો. પહેલા છે ને ગુજરાતી વ્યાકરણ લખાયેલું આવતું, એમાંથી ગમે તે પૂછે. હવે ધીમે છેલ્લા 2 વર્ષની અંદર એ લોકો આ એટલા ટોપિક જે છે એ કરી નાખ્યા. તો મોટા ભાગના શું થયું ખબર? કે ગ્રામર ઘટી ગયું છે. હવે આટલી વસ્તુ આપણે અહીંયા તસદી લેવાની જરૂર નથી. એવું ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને થવા લાગ્યું કે આ 10 ટોપિકમાં શું કરવાનું? એમાંથી આ ટોપિક કાઢી નાખે. કયો ટોપિક? તો કે જો જોડણી શુદ્ધિ આમાં એટલું ધ્યાન ન આપે. અહીંયા હું પેન બદલાવીને લખું. આ જોડણી અને ભાષા શુદ્ધિ નામના આ 2 ટોપિક છે ને એમાં ખાસ ધ્યાન ન આપે. બીજું ક્યાં ધ્યાન ન આપે? તો કે સાહેબ આ રૂઢિપ્રયોગમાં ધ્યાન નથી આપતો વિદ્યાર્થી, કહેવતમાં નથી આપતો, શબ્દ સમૂહમાં નથી આપતો, સમાનાર્થી વિરુદ્ધાર્થીમાં નથી આપતો. તો એનો મતલબ કે એ મિત્રને તો કરવાના કેટલા ટોપિક થયા? તો કે છંદ, અલંકાર, સમાસ, સંધિ. આ આટલા ગ્રામરની અંદર કહી શકાય ને એવા 4-5 ટોપિક કરે છે. સાચું કે ખોટું? છેલ્લા 2 વર્ષથી આ એક પેટર્ન હાલે છે. પણ દોસ્ત તમે જુઓ તો ખરી કે તમારે જે છે એ અહીંયા સંધિ ભણવું હોય તો સંધિની અંદર આવે કે ઘોષ વ્યંજન હોય પછી અઘોષ આવે તો અહીંયા જે છે ત્રીજો અક્ષર મુકાય, ચોથો અક્ષર મુકાય. તો એના માટે એક ટોપિક આવે વર્ણ વ્યવસ્થા. એટલે સંધિમાં કામનો ટોપિક કયો? તો કે વર્ણ વ્યવસ્થા ભણવું પડે. જો વર્ણ વ્યવસ્થા નથી ભણતા તો આ ટોપિક ક્યારેય ન આવડી શકે. આ સમજણ પડવી જોઈએ. લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ લખવું હોય, પણ ભાષા શુદ્ધિની અંદર જે નવા હોય, ન ખબર હોય, પહેલી વાર તૈયારી કરતા હોય તો કહું કે ભાષા શુદ્ધિ એટલે એક વાક્ય હોય, એમાં ક્યાં ભૂલ છે એ પ્રકારનો પ્રશ્ન આવે. તો ભાષા શુદ્ધિમાં વિરામ ચિહ્ન આવે કે ન આવે? કમેન્ટ કરો. વિરામ ચિહ્ન આવે કે ન આવે? ને તમારી અપડેટેડ કમેન્ટ દેખાય એવો પ્રયત્ન હું કરું. કેવલભાઈ ભરગા જોડાઈ ગયા છે આપણી સાથે. ગુડ મોર્નિંગ ભાઈ. દશરથભાઈ ચાવડા છે. ગુડ મોર્નિંગ. એક પણ માર્ક્સ બહાર ન જાય ને કોઈ પણ પરીક્ષામાં, ખાલી તલાટી જુનિયર ક્લર્ક નહીં, કોઈ પણ પરીક્ષામાં એક પણ માર્ક્સનું બહાર ન જાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે દોસ્ત. યસ. તો અહીંયા છે ને ભાષા શુદ્ધિની અંદર વિરામ ચિહ્ન હોય. વિરામ ચિહ્ન એટલે અલ્પ વિરામ ક્યાં મુકાય ને ક્યાં ન મુકાય. તો એનો મતલબ કે સાહેબ આ વિરામ ચિહ્નો આપણે સારી રીતે કરવા પડે. એક પ્રશ્ન એવો બને કે સાહેબ આપણે અનુસ્વાર ક્યાં મુકાય ને ક્યાં ન મુકાય. આપણે માં લખીએ ને માં, એમની અંદર પણ ઘણા માં આમ લખે, ઘણા માં આમ લખે, ઘણા માં આમ લખે. જેને માં નથી લખતા આવડતું ને એ પણ ગુજરાતીની માતૃભાષા દિવસે જે છે એની શુભેચ્છાઓ આપતા હોય છે. સાચી વાત કે ખોટી વાત? તો અહીંયા છે આ સમસ્યા છે ભાઈ. એટલે તો એક આવે અનુસ્વાર. તો એના માટે અનુસ્વારના નિયમો તમારે કરવા પડે. તો કોઈ સારી રીતે કરે છે? તો કે પહેલા જે ગુજરાતી હતું એના કરતા હું એવું કહું છું ગુજરાતી અઘરું થયું. કેમ? તો કે જો લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ આ ટોપિક શીખવો હોય તો તમારે આ પણ શીખવું પડે.
એના માટે આ પણ શીખવું પડે. આ 3 ટોપિક સારા લેવલના કરવા પડે તો તમને એ પ્રશ્ન આવડે. પછી બીજું તો કે હવે જોડણી, એના ઉપર પણ ભાર વધવા લાગ્યો. તો જોડણી છે તમે ગણો છો એટલી સરળ નથી. તો અહીંયા ક્યાં ક્યાં ટોપિકમાંથી આવે છે, બેઠે બેઠા પ્રશ્નો હોય છે. ક્યાંથી બેઠા પ્રશ્નો હોય છે? તો કે ઓથેન્ટિક સોર્સ છે એનો હું ક્રક્સ આપીશ તમને આ બેચની અંદર. વોકેબ છે, વોકેબની અંદર હું અહીંયા જે છે આપણે વોકેબની અંદર સૌથી વધારે શું કરવાનું છે ખબર? પહેલા તો આપણે જોઈએ એ હું આગળ કહેતો રહીશ. તો એનો મતલબ કે એક જો વાક્યના પ્રકાર છે, અમુક પરીક્ષામાં વાક્યના પ્રકાર સિલેબસમાં મૂકવામાં આવ્યું છે, અમુકમાં નથી. પણ જો આ એક વાક્યના પ્રકાર વિભક્તિ કરવું પડે. કેમ? તો કે સાહેબ તમે સમાસ ભણો, એ સમાસની અંદર આવે કે તત્પુરુષ સમાસ જે છે એ વિભક્તિ સંબંધથી જોડાય. હવે આપણે વિભક્તિ એટલે શું ખબર ના હોય તો સમાસ આવડે ક્યારે? તો કે સાહેબ ના આવડે. સમાસ માટે વિભક્તિ આપણે કરવી પડે. વિરામ ચિહ્નો ભાષા શુદ્ધિ માટે કરવો પડે, વર્ણ વ્યવસ્થા છે સંધિ માટે કરવું પડે, અને ગદ્યાર્થ ગ્રહણ અત્યારની ઘણી બધી પરીક્ષાઓમાં છે. એનો મતલબ કે અત્યારે જો તમારે ખાલી સિલેબસમાં આ 10 ટોપિક હોય, આ સિલેબસમાં આ 10 ટોપિક હોય તો શું કરવું પડે? આ 5 ટોપિક જે છે તમારે કરવા પડે, એટલે 15 ટોપિક તો કરવા જ પડે. હવે જો કદાચ એ લોકો ખાલી ગ્રામર લખે છે, સાહેબ હું તો બીજી કોઈ તૈયારી કરું છું કે એમાં મારે ગ્રામર જ છે, તલાટી ક્લર્કનું ડિટેલ સિલેબસ નથી આપ્યું, જો આપણે આખી જનરલ બેચ છે, ગુજરાતીનું સંપૂર્ણ આવશે. એટલે પહેલા હું ક્યાં ટોપિક લઈશ? તો કે આ 10 ટોપિક કરવાના છે, આ 5 ટોપિક કરવાના છે, 15. એનો મતલબ કે આવનારી કોઈ પણ પરીક્ષાનો નવો સિલેબસ આવશે ને, એ નવા સિલેબસમાં પણ આ જ હશે. સાચી વાત કે ખોટી વાત? અને આમ તો તૈયારી માટે છે ને હું ઘણી વાર કહેતો, એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો, મને કહે સાહેબ મેં તૈયારી શરૂ કરી છે. મેં કીધું ખૂબ સરસ કર્યું. મને કહે હવે ગુજરાતી કેમ તૈયાર કરવું ને હવે આમાં પાસ થઈ જવાય ને એવી બધી વાતો કરતો હતો. એટલે મેં કીધું એને મરીજનું મને એક શેર યાદ આવ્યો કે આમ તો ફના થવાની ઘણી રીતો છે આ જિંદગીમાં, પણ તમે જે પસંદ કરી એ સારી નથી. મરીજનો આ શેર છે. એટલે કે ખરેખર તમે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાનું અહીંયા એક બીડું ઝડપી લીધું છે, એ ખરેખર અહીંયા જે છે તમારે મહેનત જે છે, મહેનત, સંઘર્ષ, ડેડિકેશન, કન્સિસ્ટન્સી આ બધી વસ્તુઓ માગી લે છે. તો એના માટે જો તમે સારી રીતે કરશો તો પાસ થઈ જશો. જો તમે એ નથી કરતા તો શું થશે? અહીંયા તમને આવનારા સમયમાં તકલીફ થાય. એટલે આ 15 ટોપિક પહેલા કરશો, પછી છે બીજી કોઈ પણ તૈયારી કરતા હોય એના માટે આપણે નામ, સર્વનામ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ આ પરચુરણ ટોપિક છે. પણ જ્યારે બીજી ગુજરાતી આવતું હોય એમાં આવે તો એના માટે કૃદંત, નિપાત, કેવળ પ્રયોગી, અનુજ્ઞામયોગી, સંયોજક છે, દ્વિરૂક્ત અને રવાનુકારી છે. આપણે કહીએ કે કાકાના કાનના પડદા પાછળ ગલીપચી થાય, તો ગલીપચી શબ્દને રવાનુકારી કહેવાય. ભાઈ ખ્યાલ આવે છે? થરથર ધ્રુજે, પથ્થર થરથર ધ્રુજે, તો થરથરને જે છે રવાનુકારી કહેવાય છે. ખ્યાલ પડે છે? તો આવા શબ્દો પણ જોશું, શબ્દકોશનો ક્રમ જોશું, જંગચર, પ્લુતિ, સ્વરભાર, કાકુ એની ચર્ચા કરીશું, લિંગ અને વચન વ્યવસ્થા છે, ક્રિયાપદના કાળ છે, ધ્વનિ વિગ્રહ છે. પણ આ બધા ટોપિકમાં ક્યાંથી મેં જે લખ્યા છે 16 થી લઈને 31 ટોપિક, એ ટોપિક પ્રમાણમાં નાના છે. તો હવે હું તમને એવું કહું છું કે મારે જે છે એ આ તમને 1 થી 15 ટોપિક છે 50 કલાકમાં ભણાવવા છે. 50 કલાક ઉપરનો સમય લેવો છે. તમે રેડી છો ને? આવનારા સમયમાં મારા આ સેશન તમે જોતા હશે કોઈક નવા વિદ્યાર્થીઓ, તો એને કહું છું કે તમે રેડી છો ને? આ ટોટલ 15 ટોપિકમાં આપણે 50 કલાક પ્લસ જવું છે. અને ઓફલાઈન ક્લાસમાં કેવું હોય તો કે ભાઈ ટોટલ 40-50 કલાકમાં પૂરું થતું હોય. કારણ કે હવે સમાસ કરીએ છીએ સાહેબ, આની પેટર્ન કઈ રીતે રહેશે ભણવાની, ચલો એની ચર્ચા કરી લઈએ આપણે. જો નર્મદ બેચની રૂપરેખા કંઈક આવી રહેશે, સમજી લ્યો આખું, કે પેલા જે છે આપણે કરીશું સરળ. શું સાહેબ ભણીશું હંમેશા માટે? પેલા તો કે સાહેબ પેલા સરળ જે છે એ સરળનો આપણે અભ્યાસ કરવાનો છે. એના પછી આપણે કઈ તરફ જઈશું? તો કે અઘરા તરફ જઈશું. પેન આપણે બદલાવીએ, તમને વધારે ક્લિયર દેખાય એના માટે. તો પેલા જે છે સરળ, પછી અઘરું, પછી પૂછાયેલા પ્રશ્નો, અને પછી જે છે આપણે છેલ્લે મૂકીશું ને એ છે પ્રેક્ટિસ. તો સાહેબ એક ઉદાહરણ આપો ને કે કઈ રીતે. કોઈ પણ માની લો કે એક અલંકાર નામનો ટોપિક છે, રોનકભાઈ વાણિયા કરંટના એના માટે અલગથી આપણે કરીશું ભાઈ. હા નાયબ ચીટનીસનું અહીંયા કવર થઈ જશે ભાઈ, નાયબ ચીટનીસ કવર થઈ જશે. ચોક્કસ રાણા જયપાલભાઈ, રેડી બરાબર છે. ઓકે, તો અહીંયા પહેલા મારો વિચાર કેવો છે કે હું તમને પહેલા જે છે કરાવીશ. માની લો કે આપણે અલંકાર ભણીએ છીએ, તો અલંકારની અંદર ઇનપુટ આઉટપુટ રેશિયો આપણે જોઈશું કે ભાઈ પહેલો લેક્ચર હશે લેક્ચર 1,
એમની અંદર હું તમને શું કરાવીશ તો કે સાહેબ લેક્ચર 1 ની અંદર જે છે આપણે બેઝિક અલંકાર ભણીશું. મતલબ ખાલી તમને ખબર પડે કે ઉપમા કોને કહેવાય, ઉત્પ્રેક્ષા કોને કહેવાય, રૂપક કોને કહેવાય, સજીવારોપણ. જો તૈયારી કરો એટલે તમને 5-7 અલંકાર આવડતા હોય. ન આવડતા હોય તમે વાંચો ત્યારે દેખાયા હોય. ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, સજીવારોપણ, અતિશયોક્તિ, વ્યતિરેક, આવા 5 આવડતા હોય તો એ બેઝિક જે હોય ને ભલે તમને 80% આવડતું હશે. મારી વાત સાંભળજો, તમે જ્યારે અલંકારનો પહેલો લેક્ચર જોશો તમને એમ થશે કે સાહેબ જે આવડે છે એ જ કરાવે છે. 80 થી 90% તમને આવડતું હશે. પણ આ પહેલું લેક્ચર કરવાનું કારણ શું? કારણ કે તમે જો આપણા જે ટોપિક છે ને બધાના પહેલા લેક્ચર જોઈ લેશો, જેમ કે અલંકારનો પહેલો, સમાસનો પહેલો, છંદનો પહેલો, સંધિનો પહેલો, જોડણીનો પહેલો, મતલબ બેઝિક વસ્તુ હશે, તોય છે ને તમારા 70 થી 80% માર્ક આવી જતા હશે. કારણ કે એમાં આપણે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ સરળ લઈતું. પછી આપણે શું કરીશું, લેક્ચર 2 જે આવે, લેક્ચર 2 ની અંદર આપણે લેવલ જે છે બદલાવીશું. એમની અંદર થોડુંક જે છે આપણે વ્યવસ્થિત ચર્ચાઓ ચાલુ કરી દઈશું, જેમ કે અલંકારના પ્રકાર ઉપર, કે આખા સેશનમાં ભલે 3 કે 4 જ અલંકાર ચાલે પણ તમને કમ્પ્લીટલી આવડે તો લેક્ચર 2, લેક્ચર 3 એ આખું ડિટેલમાં હોય. એમની અંદર તમારા અલંકાર ભણવાના હોય, એ ભણી લીધા. પછી લેક્ચર 4 આવે, અને સાહેબ લેક્ચર 4 માં શું આવે તો કે પીવાયક્યુ. અપડેટેડ પરીક્ષાની અંદર પૂછાયેલા પીવાયક્યુ અહીંયા આવે, કે જેમની અંદર હું તમને એટલા મેક્સિમમ પ્રશ્નો કરાવું કે તમારે છે ને કોઈ પણ પ્રશ્ન બહાર જ ન છૂટે. જેટલી પણ પેટર્નથી પ્રશ્ન આવી શકતો એટલો આવી જાય. સાહેબ એના પછી કંઈ જોઈએ છે કમેન્ટમાં જવાબ આપો. એના આ 4 વસ્તુ હું તમને કરાવી દઉં, એના પછી હજી કંઈ જોઈએ છે? ચાલો, વાઘેલા, નીતિન કુમાર, વિપુલ કુમાર, ખેર લલિતાબેન, પરમાર મનસ્વીબેન, રાણા જયપાલ કે સાહેબ કાંઈ ના ઘટે. નહીં હોય એવું નથી કે મારા વખાણ જ કરવાના છે. આપણે બહુ ડિટેલની અંદર બહુ સારી રીતે કરીશું. દશરથભાઈ ચાવડા, તમામ પરીક્ષામાં ઉપયોગી થાય એના માટે જો આ ગુજરાતીની અંદર તમે જોઈન થઈ શકો ને એના માટે આપણે બેચ પણ મૂકીશું. યસ, થઈ જશે ઉત્તમભાઈ, થઈ જશે પૂરો કોર્સ ત્યાં સુધીમાં. ઓકે. હજી મારે તમારે આના સિવાય એક આપવું છે. તમને નથી ખબર ને એટલી મને ખબર છે કે વિદ્યાર્થીઓને આના પછી પણ એક વસ્તુની જરૂરિયાત રહી છે. એ કઈ જરૂરિયાત રહી છે સાહેબ? પ્રેક્ટિસની જરૂરિયાત રહી છે. કે ભાઈ લેક્ચર 1 માં બેઝિક ભણ્યા, 2, 3 ની અંદર ડિટેલમાં ભણ્યા. જો અહીંયા આનું મોડ્યુલ જ આપી દો આમ તો, કે ભાઈ લેક્ચર 1 ની અંદર શું ભણ્યા છે તો કે બેઝિક ભણ્યા છે. આ મોટા ટોપિકની વાત કરું છું કે જેમાં છંદ, અલંકાર, સમાસ, સંધિ, જોડણી, ભાષા સુધી આ બધામાં. પછી લેક્ચર 2 ની અંદર આપણે લેક્ચર 2 અને લેક્ચર 3 આની અંદર આપણે એડવાન્સ લેવલનું ભણ્યા. અને પછી લેક્ચર 4 ની અંદર આપણે પીવાયક્યુ જોયા. અને એના પછી હું તમને આપીશ ટેસ્ટ. ટોપિક પૂરો થાય એના પછી ટેસ્ટ આવશે. અને ટેસ્ટ સિવાય પણ એક વસ્તુ આપીશ. જો આ ટેસ્ટ આપણી ડિટેલમાં સારી એવી હશે, જેમ કે અલંકાર છે તો અલંકારમાં હું 50 માર્ક્સની ટેસ્ટ મૂકીશ, 50 માર્ક્સની. જો ડેઈલી ટેસ્ટ નહીં આવે, કેમ કે આજે આપણે 3 અલંકાર ભણ્યા તો એની લેવાનું કોઈ મતલબ નથી. પણ હું માની લો કે 4-5 દિવસમાં અલંકારનો ટોપિક પૂરો કરું છું, આપણે સાથે કરીએ છીએ, તો એના પછી ટેસ્ટ અલંકારની આવશે 50 માર્ક્સની, બહુ સારા લેવલની. એ આપી દો સાહેબ. એના પછી હું તમને પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ માટે પ્રશ્નો આપીશ. એમાંથી માની લો 25-30%, 50% આપણા લેક્ચરમાં આવ્યા હોય, એના સિવાયના પણ હોય. કે માની લો તમને 100 અલંકાર મળી જાય તો મેક્સિમમ જેટલા થતા હોય એટલા 150 થાય, 150 હું આપીશ એક પીડીએફ ની અંદર, કે તમારે જોવાના પોતાની રીતે કે આમાં શું આવે જવાબ. એટલે ટેસ્ટ તો ખરું, એના સિવાય પાછળ આવા. અને આવી રીતે તમે કેટલા ટોપિક કરવાના છે આપણે? છંદ, અલંકાર, સમાસ, સંધિ, જોડણી, ભાષા સુધી આવા મોટા ટોપિક આ રીતે ભણીશું. પછી હવે મને કયો કે અહીંયા કઈ બાકી રહે ખરું? યસ. હા, બસ આવી રીતે. ઓકે, ડન. પછી આપણે જો અહીંયા આ વસ્તુ શું આવી ગઈ તો કે ભાઈ ટેસ્ટ આવી ગઈ છે, શબ્દ ભંડોળ આવી ગયું છે. શબ્દ ભંડોળ માટે મેક્સિમમ આપણે શું કરીશું? ટેસ્ટ, પ્રેક્ટિસ પ્રશ્નો, અને શબ્દ ભંડોળ માટે પણ આપણે જે મહત્વની જરૂર છે એ છે ટેસ્ટની. વોકેબ માટે કોઈ જરૂરી હોય તો એ વસ્તુ આપણે
ટેસ્ટ છે, શબ્દ ભંડોળ માટે ટેસ્ટ છે. અને ક્યાં ક્યાં સોર્સ છે તો કે આપણે જીસીઆરટી છે એની હું અહીંયા પીડીએફ તમને પ્રોવાઈડ કરાવતો રહીશ, એની સમયાંતરે ટેસ્ટ આવતી જશે. એના સિવાય ભાષા નિયામક કચેરી છે, ભાષા નિયામકની કચેરી અને પીવાયક્યુ, આ બધાનો જે છે એક પ્રકારનો ક્રક્સ આવશે આની અંદર, વોકેબની અંદર. અને એનો માન લો કે સમાનાર્થી હશે, સમાનાર્થીનું એક હું સેશન પણ લઈશ કે આમાં કઈ રીતે કરવાનું છે, વિરુદ્ધાર્થી, કહેવત, રૂઢિપ્રયોગ અને સાથે આટલી વસ્તુઓ. ચલો નેક્સ્ટ. હવે છેલ્લે છે કે સાહેબ નર્મદ બેચમાં અભ્યાસ કરવામાં શું ધ્યાન રાખવું, એના સિવાય હું એવો શબ્દ વાપરી શકું શું ન કરવું. તો કે પહેલી વસ્તુ તો જો લેક્ચર ચાલુ હશે એટલે તમે ઘરે બેઠા તૈયારી કરતા હશે, ઘરે બેઠા તૈયારી કરતા હોય અથવા તો લાઇબ્રેરીમાં બેઠા હોય, એમાં શું થાય ખબર, લાઇબ્રેરીમાં બેઠા હોય ને બાજુમાં કોઈક આવે એટલે તરત જ કે તારી આંખોના બાણ ને પાપણની કટાર, તારી ભમરના ભાલા ને હોઠોની તલવાર, જરા સ્પષ્ટ તો કરો કે આમંત્રણ મુલાકાતનું છે કે જંગનું, ખબર તો પડે મળવા જવાનું છે કે મરવા જવાનું છે, આ ધંધીના કરવાના નથી. મતલબ કહેવાનું તાત્પર્ય એ છે દોસ્તો કે આપણે જે છે તૈયારી કરતા હોય એ સમયગાળા દરમિયાન લેક્ચર જોતી વખતે, એ પછી તમે લાઈવ જુઓ છો કે રેકોર્ડેડ જુઓ છો, એમાં જે છે વાતાવરણ આસપાસનું એવું રાખવાનું છે કે તમામ વસ્તુ બંધ કરી દેવાની છે, બીજું કાંઈ નથી કરવાનું, ફૂલ ફોકસ હોવું જોઈએ. 10 મિનિટ લેક્ચર જોયો બંધ કરી દીધો, આ કરવાનું નથી. બાકી છે તમારી તૈયારી સારી નહીં થાય. આ પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. સેકન્ડ વસ્તુ, જ્યારે લેક્ચર લાઈવ ચાલુ હોય તો એ ટાઈમ દરમિયાન જે છે વધારે પડતી કોઈ કમેન્ટ જે છે એક ટોપિકને લઈને નથી કરવાની. જેમ કે તમે છે એ વાત કરું કે હું તમને એક ભણાવતો હોય અલંકાર યમક, તો વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન શું હોય ખબર, એ કે સાહેબ યમક ને શ્લેષમાં શું ફેર છે એ કયો ને. હવે એવું તમને કહેવાનો જ હોય, પણ તમે છે ને તમે ઘરે બેઠા હોય એટલે સીધું ટાઈપ જ કરવા લાગો, સાહેબ યમક અને શ્લેષમાં શું ફેર છે, યમક અને શ્લેષમાં શું ફેર છે, એવી 10 વાર કમેન્ટ કરો. તો આ નહીં કરવાનું, કારણ કે તમારું ધીમે ધીમે છે બધું આવશે. પછી જે લાઈવના વિદ્યાર્થીઓ છે એના વચ્ચે વચ્ચે ક્યાંક પ્રશ્ન લઈશ, એટલે જે રેકોર્ડેડ જોશે એના મનમાં પ્રશ્નો થતા હશે ને, એ બધાય પ્રશ્નોની જે છે અહીંયા રંગોળી બની જવાની છે. કારણ કે અમને આમ તો ખબર જ હોય કે તમારા મનમાં શું શું હાલતું હોય અને કેવા કેવા પ્રશ્નો થતા હોય. યસ, વાઘેલા કે આ પેટર્ન થી થાય તો કાંઈ બાકી ના રહે, આ જ પેટર્ન થી કરવાનું છે. અને એ જવાબદારી, હા રેકોર્ડેડ જોઈ શકશો, પણ જે અત્યારે લાઈવમાં જોડાતા હોય એને તો વેલ એન્ડ ગુડ, કારણ કે તમારા તો લાઈવ પ્રશ્નો સોલ્વ થશે. અને રેકોર્ડેડ જોશે એને કેવું છે કે બીજાના જે પ્રશ્નો હશે એને ખબર પડી જશે કે ભાઈ આવું જ કંઈક જે પ્રશ્નો હોઈ શકે. તો આ એક નથી કરવાનું. બીજું જે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, ક્યારેક એવું બને કે કોઈ ટેકનિકલ સમસ્યા સર્જાય છે, તો ટેકનિકલ સમસ્યા સર્જાય, માની લો કે તમારી સ્ક્રીન બ્લેન્ક થાય છે, તો તમારે રિફ્રેશ કરવાનું છે, એપ્લિકેશનમાંથી બહાર નીકળવાનું, ફરીથી આવવાનું, ચાલુ કરવાનું, એટલે થઈ જશે. ક્યારેક એવું થઈ શકે. પછી જો તમે રેકોર્ડેડ જોતા હોય તો રેકોર્ડેડ સેશન જોવા માટે તમારું નેટ નહીં વપરાય, પણ નેટ ચાલુ રાખવું પડશે. કારણ કે અમારું નહીં, પણ આ જે એપ્લિકેશન જે છે અમે પ્લેટફોર્મ યુઝ કરતા હોય એની સિક્યુરિટી રીઝન્સના કારણે આવી પોલિસી હોય છે. તો રેકોર્ડેડ લેક્ચર જોતી વખતે નેટની જરૂર નથી પડતી, નેટ વપરાતું નથી, પણ તમારું નેટ ચાલુ હોવું એ કન્ડિશન છે. એ તો ગુજરાતની તમામ એપ્લિકેશન્સ વાપરો એમાં આ કન્ડિશન્સ લાગુ થાય જ છે. તો આ બધી બાબતો હતી. બાકી જે તમારા પ્રશ્નો હશે એના માટે હું લાસ્ટમાં જે છે આપણે લાઈવની અંદર એક ડાઉટ સોલ્વિંગ સેશન પણ રાખીશું. એનાથી કેવું થાય કે જે પાછળના વિદ્યાર્થીઓ જોશે એના મનમાં પ્રશ્નો હશે, એવા જ પ્રશ્નો તમારા હશે, એટલે એ લોકોને આમે મજા છે ને તમને મજા છે, કોઈને કઈ વાંધો નથી અહીંયા. હવે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો બોલો, કે આપણે ભણવાનું આ રીતે છે, ભણવાનું આ પેટર્નથી છે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો બોલો. પછી આપણે અહીંયા જે છે ઘણીવાર કેવું થાય ખબર, ઘણા ગુજરાતી ભણાવે પણ જે ગુજરાતી પૂછાવાનું નથી, જે ભણાવે તો કોઈ મતલબ નથી. હું શરૂઆત જ તમને નિપાતથી કરું તો હવેની પરીક્ષાઓની અંદર કઈ રીતે આવશે આખી પેટર્ન કીધી છે કે ભાઈ આપણે ભણવાનું આ રીતે છે, આ ટોપિક કરશું આપણે, પણ હું એમ કહું કે આ ટોપિકનું મહત્વ ઓછું છે. હું જે છે એ ફેક્ટ વાત કહીશ. હા, કાલથી ચાલુ કરવાનો લલિતાબેન, કાયદેસર રીતે આપણે જે છે ભણવાનું કાલથી શરૂ કરીશું. આજે માહિતી હતી. આ ટોપિકનું મહત્વ ઓછું. કોઈ જગ્યાએ સમગ્ર ગુજરાતી વ્યાકરણ આવતું હોય તો એમાં આ ટોપિક આવી શકે, તો આ ટોપિકને આપણે થોડુંક મહત્વ ઓછું એટલા માટે આપીશું. પણ
લઈશું પૂરેપૂરું. એટલે તમારે પછી માંડ લો તમે તલાટીની તૈયારી કરો ને એના સિલેબસમાં ટોપિક જ ના હોય તો તમે અહીંયાથી સિલેક્ટેડ કરી શકો કે ભાઈ તમને એવું લાગે છે કે મારે સાહેબ સંયોજક તો કામ લાગશે ભાષા શુદ્ધિમાં, એ તો હું તમને કહીશ કે કયા કયા ટોપિક એના માટે જોવાના છે તમારે. તો આ પ્રકારની માહિતી હતી આપણી, અને તમારા પ્રશ્નો ઉપર નજર નાખું અને પછી આપણે અહીંયા પૂરું કરીએ છીએ આ સેશનને. રામદેવભાઈ ગઢવી કે સાહેબ જાન્યુઆરીના એન્ડ સુધીમાં પૂરું થઈ જશે આરામથી. ઉત્તમભાઈ રેકોર્ડેડ જોતા હોય ને પ્રશ્ન થાય તોય તમે જે મારી સાથે જોડાયા છો, મારા વિદ્યાર્થીઓ જે મારો કોઈ પણ કોર્સ લેશે ગમે ત્યારે, અને નથી લેતા તોય હું જવાબ આપું છું. સમજો મારી વાત, અત્યાર સુધી મેં કોઈને ના નથી પાડી જવાબ આપવામાં. તો જે લોકોએ કોર્સ લીધો છે, પેઇડમાં જોડાયા છે, હું એક કામ કરીશ કે બધાયના જે છે ને કોન્ટેક્ટ નંબર મારી પાસે રાખીશ, એવો પ્રયત્ન કરીશું. અને તમે જે છે ગમે ત્યારે મને પ્રશ્ન પૂછી શકો, પ્રશ્ન જે છે મને પૂછી શકો, પણ કેવું કે કદાચ એના જવાબ આવવામાં એક દિવસની વાર પણ લાગે, 1 મહિનો તો નહીં થાય, પણ તમારે અહીંયા આનો ઉપયોગ ફેસિલિટીનો સારો કરવાનો છે. અહીંયા જે છે બીજા ખોટા પ્રશ્નો નથી પૂછવાના, ક્યારેક એવો ડાઉટ લાગે છે. બાકી આપણે ડાઉટ સોલ્વિંગ સેશન પણ રાખીશું, મહિનામાં એકવાર આપણે ડાઉટ સોલ્વિંગ સેશન તરીકે આપણે કંઈક મળીશું. પણ અહીંયા ડાઉટ જ નહીં રહે, આપણે કોર્સ જ એ રીતે ડિઝાઇન કર્યો છે કે આખું પૂરું થાય એટલે તમને કોઈ પ્રશ્ન જ નહીં રહે. બાકી પછી જે કંઈ પણ રહે તો તમે અહીંયા 9808803009 ઉપર મેસેજ કરી દેવાનો છે. બાકી કોઈ પ્રશ્ન તમારા મનમાં હું નહીં રહેવા દઉં. રેકોર્ડેડ જોવો, લાઈવ જોવો, ગમે તે રીતે આ રીતે આની અંદર આપણું આખી સિસ્ટમ છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ આજથી જોડાઈ ગયા છે, એ બદલ હું તમામ મિત્રો જે છે એને અભિનંદન પાઠવું છું. રિઝલ્ટ આપણે લઈ આવીશું, અને તમે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, આ કોર્સની અંદર આવ્યા છો, પધાર્યા છો, એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. અને આ તમારા વિશ્વાસને જે છે એ અમે સાર્થ વિદ્યાપીઠનું પ્લેટફોર્મ અને હું મહેશ સોલંકી નહીં તૂટવા દઈએ એનું હું તમને પ્રોમિસ આપું કે ગુજરાતી માટે અને આગળના સમયની અંદર આપણું પ્લાનિંગ એવું છે કે એમની અંદર તમામ પરીક્ષાઓ જે છે, તમામ પરીક્ષાઓના કોર્સિસ અને એની બેચીસ જે છે આપણે સ્ટાર્ટ કરીશું, અને મેન્ટરશિપ જેવું પણ આપણું ચાલુ રહેશે. તો બસ જોડાયેલા રહ્યો સાર્થ વિદ્યાપીઠ ઉપર. આજે માત્ર આપણે રાખીએ છીએ આ બેચની માહિતી, પેટર્ન, અને જ્યાં જ્યાં મને લાગશે ત્યાં હું તમને કંઈક થોડોક અવગત કરાવતો રહીશ. બેઝિકથી આપણે શરૂ કરીશું. તમને સમાસ એટલે શું એ નહીં ખબર હોય, અલંકાર એટલે શું એ નહીં ખબર હોય, તમારા પરીક્ષાની અંદર મેં વાત કરી એમ આ ટોપિકની અંદર ક્યાં મહત્વના છે, આ 15 સુધી બહુ મહત્વના છે. એના પછી પણ જે છે ટોપિક આપણે સારી રીતે જ ભણીશું, પણ આપણે ઇનપુટ આઉટપુટ રેશિયોનું ધ્યાન રાખીશું. આ બધી જ રીતે જોઈ અને હું તમને હંમેશા માટે ગાઈડ કરતો રહીશ, ભણાવતો રહીશ. અને એડવાન્સ લેવલ કરવું હોય એને વાંધો નથી, બેઝિક કરવું હોય એને વાંધો નથી. તો ડન છે. એક નજર કરીને પછી આપણે છૂટા પડીએ છીએ. યસ, એક્ઝામ પાસ કરવા માટે શું જરૂરી છે એ બધી વાતો પણ આપણે લઈ આવતા રહેશું. તો બસ અહીંયા સુધી આજના દિવસે રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.